અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાળ ગામથી આંકોરડા વરાજો હેલિકોપ્ટર લઈ પરણવા પહોંચ્યો હતો. કસોટિયા પરિવારના વરાજો પરણવા પહોંચ્યો હતો. મારું નામ હરસુરભાઈ જીવાભાઈ કસોટિયા. પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા 3 દીકરી 1 દીકરાના લગ્ન. તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ દીકરી ને દીકરા કે આપણને એમ તો નથી કહેતા કે અમારા લગ્ન આવા કરો એમ, પણ મને એવો વિચાર આવ્યો કે મારે આ દીકરી દીકરાના લગ્ન એવા કરું કે અમે ગામડામાં રહીએ છીએ અને ગામમાં અમારા વસ્તી થોડી વસ્તીનું ગામ છે નાનું એવું, પણ અમારા સમાજને ત્યાં અન્ય સમાજને એવું લાગે કે ભાઈ આપણે આપણા દીકરી દીકરાના લગ્ન આવા કરવા જોઈએ. પછી કાલે મારા 3 દીકરીની જાન આવી હતી. એ જાન વખતે હું હેલિકોપ્ટર લાવ્યો, એટલે હેલિકોપ્ટરથી મેં ફૂલ વસ્તા વરાજા ઉપર અને દીકરીઓ ઉપર પણ કરાવી. પછી આજે હું 3 તારીખે જાન લઈને ગયો હતો આંકોરડા ને હેલિકોપ્ટરમાં હું જાન લઈ ગયો મારા દીકરાની. પછી ત્યાં મેં હાથી, ઊંટ, ઘોડા એ સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો. એટલે નહીં તો 3-3.5 કલાક લગન અમે વરઘોડાની અંદર પણ રહ્યા. પણ એની માલપા બધાને ખૂબ જ આનંદ આવ્યો. એટલે ફરતું ગામ છે પણ જોવા ઉમટી પડ્યા હતા. માલધારીથી જાય ગયા. એટલે માલધારીમાં એવું છે કે મને એવું લાગ્યું કે ભાઈ આ રીતે અમારા માલધારી કદન જો આ રીતે લગ્ન કરે તો વધારે યોગ્ય છે કે આપણા દીકરી દીકરો છે એનું જો આપણે ન કરી શકીએ તો કોનું કરવાના. મારું નામ કસોટિયા મહેશ હસુભાઈ, અને આપણે જે મારા નાના ભાઈના લગ્ન હતા એ આપણે જે આધુનિક સમયમાં જે આપણે જે પેલા રીત રિવાજો પ્રમાણે જે મારા ઉપાય આયોજન કર્યું હતું, હેલિકોપ્ટરમાં આપણે જાન લઈ ગયા હતા અને હાથી, ઘોડા અને ઊંટ સાથે આપણે ત્યાં વરઘોડો કાઢ્યો હતો. અને આપણે જુદા જુદા કાર્યક્રમ હતા. આપણે ઘોડા રાસ હતો, પછી ગાયક કલાકાર હતા, પછી બોમ્બેથી ડાન્સરો હતા, એમ જુદા જુદા અનેક પ્રકારના જુદા જુદા બધા કાર્યક્રમ મેનેજમેન્ટ કર્યા હતા. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને છેવાડાનું ગામ એટલે નાળ ગામ. આ નાળ ગામની અંદર કસોટિયા પરિવારના રજવાડી અને શાહી લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં આજે કસોટિયા પરિવારનો દીકરો વરરાજો નાળ ગામથી આંકોરડા ગામે હેલિકોપ્ટર લઈને પરણવા પહોંચ્યો હતો. હરસુરભાઈ કસોટિયાના પુત્રના લગ્ન હતા અને જેમાં પોતે વરરાજો હેલિકોપ્ટર લઈને પહોંચ્યો હતો પરણવા. શાહી લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું. લગ્નમાં હાથી, ઘોડા, ઊંટ સાથે વરઘોડો નીકળ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાથી, ઘોડા અને ઊંટ સાથે વરઘોડો નીકળ્યો હતો.